નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એકજુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની અંદર 13,591 જગ્યા માટે મોટી ભરતી આવેલી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે મિત્રો, વર્ગ 3 ની ભરતી છે, જેના માટે જાહેરાત આપવામાં આવેલી છે, એની આજે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે પીએસઆઈ માટેની પોસ્ટ છે, કોન્સ્ટેબલ માટેની પોસ્ટ છે અને જેલ સિપાઈ માટેની પોસ્ટ છે। જેમાં પોસ્ટ વાઇઝ જગ્યા જોઈએ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 659 જેટલી જગ્યા છે, અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 129 જેટલી જગ્યા છે, જેલર ગ્રુપ 2 માટે 70 જેટલી જગ્યા છે, અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 6,942 જેટલી જગ્યા છે, અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 2,458 જેટલી જગ્યા છે, અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF માટે 3,002 જેટલી જગ્યા છે, જેલ સિપાઈ પુરુષ ઉમેદવારો માટે 300 જેટલી જગ્યા છે, અને જેલ સિપાઈ મહિલા અને મેન્ટર ઉમેદવારો માટે 31 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 13,591 જગ્યા ઉપર સરસ મજાની ભરતી આવેલી છે। જેમાં જરૂરી લાયકાત જોઈએ તો કે પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન રહેશે, અને કોન્સ્ટેબલ માટે 12 પાસ કરેલું હોવું જોઈએ, અને જેલ સિપાઈ માટે પણ 12 પાસ રહેશે, અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ફરજિયાત હોવું જોઈએ, એટલે કે CCC નો કોર્સ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। જેમાં ઉંમર મર્યાદા જોઈએ તો કે પીએસઆઈ માટે 21 થી 35 વર્ષ રહેશે, અને કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષ રહેશે। જેમાં ફી ની વાત કરીએ તો કે એસસી છે, એસટી છે, એક્સ સર્વિસમેન છે, ઓબીસી છે અને ઈડબ્લ્યુએસ છે, આ કેટેગરીના ઉમેદવારોને કોઈ જાતની ફી ભરવાની નથી, માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની રહેશે। જેમાં પીએસઆઈ માટે 100 અને કોન્સ્ટેબલ માટે 100। જો કોઈ પણ એકની અંદર તમારે અરજી કરવી હોય તો માત્ર 100 રૂપિયા ભરવાના, અને બંનેની અંદર તમારે અરજી કરવી હોય તો જનરલ કેટેગરીના ઉમેદવારોને 200 રૂપિયા ફી ભરવાની રહેશે। અને મિત્રો, ભરતીની વિસ્તૃત માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં આવશે। હજી ઓનલી જાહેરાત આવેલી છે, ફૂલ નોટિફિકેશન આવે ત્યારે હું એનો બીજો વિડીયો તમને બનાવીને આપીશ, જેમાં કઈ રીતે પરીક્ષા આવશે, ગ્રાઉન્ડ કઈ રીતે આવશે, કઈ રીતે તમારે એક્ઝામ પાસ કરવી, જેવી તમામ માહિતીનો વિડીયો છે મિત્રો ફૂલ નોટિફિકેશન આવે ત્યારે બનાવી અને આપણી ચેનલમાં મૂકીશ, અને ટેલિગ્રામ ચેનલમાં એની નોટિફિકેશન પણ આપીશ, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો। અને મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો કે પીએસઆઈ માટે 49,600 રહેશે, અને કોન્સ્ટેબલ માટે 19,950 રૂપિયા પગાર રહેશે। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 3/12/2025 થી ચાલુ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/12/2025 રહેશે, અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે 3 તારીખે જ્યારે પણ ફોર્મ ચાલુ થાય ત્યારે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આવી રીતે છે મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા સરસ મજાની પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 3/12/2025 થી 23/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।